GMERS જનરલ હોસ્પિટલ વડનગર ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલ પરિસરની સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે GMERS જનરલ હોસ્પિટલ વડનગર ખાતે હોસ્પિટલ પરિસરની વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ડીન ડૉક્ટર મુકેશ વોરા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝા, RMO ડૉક્ટર નરેશ ડામોર તથા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તમામે મળીને હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ, OPD વિસ્તાર, હોસ્પિટલ પરિસર તથા જાહેર સ્થળોની સ્વચ્છતા કરીને સ્વચ્છતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આ અભિયાનનો મુખ્ય હેતુ હોસ્પિટલને સ્વચ્છ, સુરક્ષિત અને ચેપમુક્ત રાખીને દર્દીઓને ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણમાં સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। સ્વચ્છ હોસ્પિટલ માત્ર દર્દીઓના ઝડપી સ્વાસ્થ્ય લાભમાં જ નહીં પરંતુ હોસ્પિટલજન્ય ચેપનું જોખમ ઘટાડીને દર્દી સુરક્ષામાં પણ વધારો કરે છે। આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની સ્વચ્છતા માત્ર કર્મચારીઓની નહીં પરંતુ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી તેમજ સ્વજનો અને મુલાકાતીઓની પણ સામૂહિક જવાબદારી છે। તેમને સૌને હોસ્પિટલ પરિસરમાં કચરો ન ફેંકવા, માત્ર ડસ્ટબિનનો ઉપયોગ કરવા તેમજ પાન મસાલા અને ગુટખા, તમાકુનું સેવન કરીને હોસ્પિટલમાં થૂકવું નહીં તેવી અપીલ કરી હતી। સ્વચ્છ હોસ્પિટલ, સુરક્ષિત સારવાર, સ્વસ્થ દર્દીના સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું। GMERS જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા ભવિષ્યમાં પણ સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને દર્દી સુરક્ષાને પ્રાધાન્ય આપતી આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। આરોગ્ય અને તબીબી સેવાઓ ગુજરાત સરકાર દ્વારા નમો સ્વચ્છતા અભિયાન જે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી જે અભિયાન હાથ ધર્યું છે, તો એના એક ભાગરૂપે આજે અમારા GMERS જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તમામ ડૉક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ સાથે જોડાઈ અને એક મેસેજ પાસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી જે હોસ્પિટલ છે એને સ્વચ્છ રાખી આપણે જો આપણા દર્દીઓને, સ્વજનોને ઝડપી સારવાર સારી રીતે સાજા થઈને જાય એ હેતુથી જો હોસ્પિટલ ચોખ્ખી હશે તો એમને ઇન્ફેક્શન અને બધું લાગવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જશે। અને દરેક મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે જ્યારે બી તમે કોઈ સગાવાલા સાથે હોસ્પિટલમાં પધારો તો પાન માવા પહેલાં તો ખાવા જ નહીં, અને જો કોઈ ખાતું હોય તો હોસ્પિટલની અંદર કોઈ જગ્યાએ થૂકે નહીં, કારણ કે અમારા ભાઈઓ બહેનો અહીંયા રોજ નિયમિત સફાઈ કરતા હોય છે અને એની હોસ્પિટલને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ પરિવારજનો જે સગા સંબંધી આવતા હોય છે ગમે ત્યાં બેસી જમતા હોય પછી ત્યાં અઠવાડિયાને નાખી દેતા હોય છે, પાનની પિચકારીઓ મારતા હોય છે અને આપણી હોસ્પિટલને ગંદી કરતા હોય છે। તો મારો એક જ વિનંતી છે કે વડનગર હોસ્પિટલને સારામાં સારી સ્વચ્છ રાખી અને સારામાં સારી સેવાઓ અમે આપી શકીએ, એ અમારી આજની અપીલ છે। થેન્ક યુ।